अरावली जिला में मोडासा से मवेशियों को पकड़ने का सिलसिला जारी है। शहर के सहयोग चौराहे पर एक गाड़ी को पुलिस ने पकड़ा जो मवेशियों से भरा हुआ था। चरवाहों ने गाड़ी को जब्त कर लिया और मवेशियों को बूचड़खाने में ले जाने से पहले ही उन्हें बचा लिया। विश्व हिंदू परिषद ने सिस्टम पर आरोप लगाया है कि अगर सुरक्षा सिस्टम नहीं काम करता है तो कानून को अपने हाथ में लेना होगा। विहिप के अनुसार मोडासा और उसके आसपास में मवेशियों की बड़ी संख्या में तस्करी चल रही है। विश्व हिंदू परिषद ने जिला पुलिस प्रमुख से सुरक्षा में सुधार के लिए अनुरोध किया है। जय श्री राम। आज मोडासा नगर में જ્યારે બકરા ઈદ આવતી હતી ત્યારે 175 ગાયો પકડી કતલખાને લઈ જવાતી હતી, તો પણ આજે તંત્ર ઘોર નીંદમાં સૂઈ રહ્યું છે। આજે પણ મોડાસા નગરમાં સહયોગ ચોકડી ઉપર ગૌવંશ પકડાયું છે કતલખાને લઈ જતા, તો તંત્ર શું કરી રહ્યું છે? આટલું બધું ગૌવંશ કટિંગ થાય છે ત્યાં સુધી શું કરે છે તંત્ર? એટલે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આના ઉપર એક્શન લો, નહીં તો અમારે વિશ્વ हिंदू परिषद बजरंग दल थ्रू अमारे एक्शन कायदो हाथ ऊपर लेवो पड़शे। जय श्री राम। रोजनी केटली गाड़ी निकलती है रोड परथी? रोजनी અહીંથી લગભગ ઘણી બધી ગાયો નીકળે છે અને આ લોકો મરણિયા થઈને જ્યારે અમારે ગૌરક્ષકો અને બજરંગ દળના યુવાનો જ્યારે ગાય શું કહેવાય કે પકડવા જઈ રહ્યા છે, બચાવવા જઈ રહ્યા છે, તો આત્મઘાતી હુમલો પણ કરતા હોય છે આ લોકો। એટલે હું ગૃહ વિભાગને અને અરવલ્લી જિલ્લા પોલીસ વડાને નમ્ર વિનંતી કરું છું કે આવા આ બનાવો ના બને, કારણ કે હવે હિન્દુ સમાજ જાગૃત થયો છે। કંઈક ને કંઈક અરવલ્લી જિલ્લામાં કોઈક માથાકૂટ થાય એ પહેલાં તંત્રને નમ્ર વિનંતી છે, પોલીસ વડાને નમ્ર વિનંતી છે કે આપ આના ઉપર એક્શન લો। ગાય માતાને અમારે બચાવી છે। ગાય માતા હિન્દુ સમાજની દેવી છે, તો દેવી ઉપર નુકસાન થાય એ हिंदू समाजना युवानो, हिंदू समाज कोई पण भोगे चलवी लेशे नहीं। जय श्री राम।